હવે આ શેઠ પેલા ભક્તને પૂછે છે કે તમે કઈ જ્ઞાતિના છો? ત્યારે પેલો ભક્ત કહે છે કે साधु को ज्ञान पूछिए, न पूछिए जाति को। તમે તો મોટા શેઠ છો, તમે કેમ મારી જ્ઞાતિ પૂછો છો? ત્યારે આ ભક્ત એવું શેઠને કહે છે, પણ શેઠ કહે છે કે કેમ તમે તમારી જ્ઞાતિ કહેતા નથી? ત્યારે પેલો ભક્ત કહે છે કે સાંભળો, હું મારા આંગણાની અંદર સફાઈ કરું છું ત્યારે હું ગોંધીવાદી હોઉં છું. શૌચાલયની સફાઈ કરું મારા ઘરની અંદર તો હું સફાઈ કામદાર હોઉં છું. અને મારા ચંપલનું સાફ કરું છું તેવા સમયે હું ચમાર હોઉં છું. હું જ્યારે રસોઈ બનાવું તે વખતે હું બ્રાહ્મણ હોઉં છું, રસોઈયો હોઉં છું. હું પૂજા કરું છું તેવા સમયે હું બ્રાહ્મણ બની જાઉં છું. અને આમ જ્યારે હું કપડો ધોતો હોય ત્યારે હું ધોબી બની જાઉં છું. હું જ્યારે કપડો ધોતો હોય ત્યારે હું ધોબી બની જાઉં છું. આમ જ્યારે હું મારી દાઢી કરતો હોય ત્યારે હું હજામ બની જાઉં છું. હવે આ બધું કહ્યા પછી ભક્તે પેલા શેઠને કહ્યું કે હવે તમારી જ્ઞાતિ મારી જ્ઞાતિ તમારે નક્કી કરવાની. કારણ કે વ્યક્તિ એ દરેક કાર્ય સાથે એ સંકળાયેલો હોય છે. માટે દરેક જ્ઞાતિની અંદર સંતોને મહંતો થઈ ગયા છે. જ્ઞાતિને કોઈ બાધા જ નથી. જ્ઞાનની અંદર ભક્તિમય જો જીવન હોય તો એની અંદર વૈરાગ્ય ભળે, અને વૈરાગ્ય ભળે એટલે જ્ઞાતિને કોઈ બાધા જ નથી. તમામ જ્ઞાતિની અંદર સાધુ સંતો એ થયા છે. માટે ક્યારેય પણ કોઈને જ્ઞાતિ પૂછવી નહીં. કારણ કે આપણે આપણા જીવનની અંદર સર્વે કાર્યની અંદર સંકળાયેલા હોય છે. એટલે આપણે બધી જ રીતે એ તત્પર રહેવું પડે. એટલે પેલા જે શેઠ હતા એમને સમજાઈ ગયું અને એમણે હાથ જોડ્યા અને કહ્યું કે ભગત, મારી ભૂલ